દામનગર ખાતે વિશ્વ વિકલાંગ દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાયો। નાલસા દ્વારા મળેલી સૂચના મુજબ લાઠી તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા વિશ્વ વિકલાંગ દિવસ નિમિત્તે નવજ્યોત વિદ્યાલય દામનગર ખાતે વિશ્વ વિકલાંગ દિવસ અંતર્ગત કાનૂની માર્ગદર્શન શિબિર કાર્યક્રમ યોજવામાં આવી। દીપ પ્રાગટ્ય એડવોકેટ મિતેશ કુમાર કે મહેતાએ કરેલ। તેઓએ દિવ્યાંગ અધિનિયમ 2016ની વિવિધ જોગવાઈઓ અંગે માહિતી આપી હતી તેમજ દિવ્યાંગોને મળતા વિશેષ અધિકારો અને લાભોની વાત કરી। કાર્યક્રમનું સંચાલન એડવોકેટ રાજેશ્વરીબેન રાજ્યગુરુએ કર્યું। આ પ્રસંગે સંસ્થાના બટુકભાઈ શિયાણી, સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા। વિશ્વ વિકલાંગ દિવસ છે એટલે દિવ્યાંગ આપણે 2016ના કાયદા પ્રમાણે આપણે દિવ્યાંગ શબ્દનો ઉપયોગ શરૂ કર્યો છે। હમણાં વાત કરીએ પ્રમાણે હાઈકોર્ટની સૂચના અને લાઠીના નામદાર જ્યુડિશિયલ મેજિસ્ટર ફર્સ્ટ ક્લાસ સાહેબની જેઓ લાઠી તાલુકા કાનૂની સમિતિના અધ્યક્ષ છે એમના સૂચના અને માર્ગદર્શન હેઠળ આજે જે આવા દિવ્યાંગ દિવસ છે અને એના સંદર્ભે જે દિવ્યાંગ લોકો છે એમના શું અધિકારો છે, એમના માટે લોકોની અંદર એક પ્રકારની જાગૃતિ આવે, એ પણ સામાન્ય માણસની જેમ પોતામાં જે ઈશ્વરે જે પ્રકારના કૌશલ્યો મૂક્યા છે એ કૌશલ્યનો ઉપયોગ કરીને સમાજમાં સારી રીતે જીવે એ માટેનું એક સરસ મજાનું વાતાવરણ ઊભું થાય। એટલે આ દિવસે સમગ્ર દેશ અને દુનિયામાં આ દિવસને વિશ્વ દિવ્યાંગ દિવસ તરીકે ઉજવો। શૈક્ષણિક સંકુલ દામનગરની અંદર એડવોકેટ હિતેશભાઈ મહેતા આવીને અમને ઘણી બધી દિવ્યાંગ લોકોની માહિતી આપી છે અને તેમાં 21 પ્રકારના અલગ અલગ દિવ્યાંગ લોકો વિશે અમને માહિતી આપી છે। 3 ડિસેમ્બર 2025 એટલે કે વિશ્વ વિકલાંગ દિવસ આજે નવજોત શૈક્ષણિક સંકુલ દામનગરમાં હિતેશભાઈ મહેતા એડવોકેટ અને રાજેશ્વરીબેન અમારી શાળામાં આવ્યા હતા અને તેને વિકલાંગો વિશે અમને સમજાવ્યું અને 21 પ્રકારના વિકલાંગો વિશે કહ્યું। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।